મારા હાડું તો હારું આવી જવું છે. હાડું અત્યારે ઘેર હશે ટાઈમ જોઈ લે તમે. હા હા હશે. હા હાડું જવું પછી હાડું હાડું ઘેર જ છું મને બેઠા. હા હા કનાતા રહ્યા તમે તો એટલે જતો તો આ બાજુ બાર. ઓ તો બાદ જતા જ આવો તમારે. હું હાડું તો જતો આવું તે કહું પોણી ચા પોણી કરીને મારું મોડું થાય પેલા હગાનો ફોન આવ્યો. હા હા તે કહું જી આવું. જી આવો. હાડું નું ઘર વચ્ચે તો કહું લા હાડું તો જી આવું. હા, પણ સ્પેશિયલ આટલું તો ના આવે ના સ્પેશિયલ તો નહીં આવે એવું યાર. જો કોમ ચેલું હતા તો ગાજર બાજર નીકળ્યું એવું ઓવા. એટલે છોકરા પાણી લાવજે પ્લેટ. હા હા લાવ ચાલ આયો. મજામાં ને તો હતા મમ્મી ને હતા તો પીએ હમ મમ્મા ઘરે તે જમા એ થોડો ડખો પડે એટલે તે પણ અમને કેવું તું યાર તો હું ઈકણે લેતો તેર તો આવત યાર. એટલે આ હું તમને કહેવાનું યાર બધું એ વાત ફોન તો કરાય કે એમ કેવું હોય. ફોન તમારો ફોન ચો લાગે તમને. એટલે ફોન છોકરાએ લઈ આલ્યો બરોબર હા પણ સારું તમે આમ ઉપાડવાનું આમ નેચો હોય તો હું ઉપર કરું એટલે કપાઈ જાય ફોન. જાણ કરતા ને વેચ ને વેતા આમ એ તો હવે નેટવર્ક જ નહીં આવતો નહીં હતા તો બધા છોકરા એમ કી મને તો ફોનમાં કોઈ ખબર પડતી નહીં. અમુક આટલું મારી જો જા ભણા લોટો લે. એટલે ઓ રવા દો. લાવ હું તે આવું દેતા જઈ. ના ના હતા ચોરી નહીં લાવી. હા ત્રાસ તો વધારે બખાડો કરે તો ઓ ત્રાસ હતો બહુ. અરે આ અમારે બધા પણ મૂળ તો એક જ ન બધા યાર. એ કહેતા તો હું તેરી આવું. ના તું હમણાં કેવું બને ખબર હે પણ મમ્મી વાળા તો રોટલા પણ યાર ઘેર બનાવ ના હાલ લાગે. મને આ તો તમે આટલું એટલે કહું હા કે મારે ડોસી પગે એવું માર્યું ને મને હા પરુનો મેલ્યો ને હા પક્ષી ધોની થતો નેટ નેટ બે વાત મને તો કીધું ને અરે તમે ચમ ઓમ કરો છો હાડું યાર હવે મારે એ જ દહુરા છે. તમારે આ છોકરાને આખો દાડ માર માર કરે. અરે યાર મને હમણાં વચ્ચે તમે જોવો ને ચાલ લેવા નતો જો ને હા. તે તમારી હાડી એ મને એવો માર્યો તો ને તે જોરદાર માર્યો તો યાર ખેતરમાં આ કે પરણા તો નાખીને જતી રહે જો આઈ નહીં પાહી કોને કહીએ કયો ના કઈ આ તો આટલું એટલે તમે કીધું આપડે બેને દુઃખ જ એ રહ્યું છે તો અગાને ચોકે ભણા તું ભણા તું હરખો રહેજે ભાઈ. મોઢે લે ભણો મારો ડાયો બહુ ડાયો કોનાને બહુ મારો ઓવે. એટલે દુઃખ તો તમારે મારા બેન હરખું જ છે. કેમ કે હું તો એક જ પેલી ને એક ઠોકે તો ને અડધો કલાકે ઉભો તો કે ઉભો કા છોકરા ઉભો કર્યો આઈ મને તો કેળે પાટું નહીં દીધું ને ના હોય એ ત્રણ દાડે તો ઉભો જ થયો તો હું તો ઓહો ત્રાસ છે મારી બે ગુનો જબરી હે મૂળ તો યાર એક જ વખરીનું પેલી મૂળ કહેવાય ને આ તો. તો એટલે જ ને હું તમને ફોન કરતો પણ કો આટો ને પણ મારા રિહાઈ નહીં જતી મને તો મારે છે મને પહેલી વાર મારી છે એવું છે ઓહો અને મને તો માર જ કરે છે. આ તો કોઈને વાત ના કરાય ગામમાં કોઈ નહીં હો. હા આ તો તમે આટો એટલે કીધું તમને એ તો તમે હાડું એટલે જ મને કેવું પડ્યું. હું ફોન કરવાનો તો પણ એ કહું રાહ દો અત્યારે ખોલી આલો હા લે ખોલી દીધું. માં પણ એક નેટ જ નહીં પકડે મેં એની પકડાતું ને એ મારો મોબાઈલ જેવો છે. મેલો મેલો તમને મારા તા મારે તો મને તાર માસી એ ખેતરમાં લઈ જઈને મારે તો ઈંડા ઉતારતો ને તે પાછળ પાટે ફરી વળી આવ તાર શું કરે કે કોણ નહીં તું આ એની માં જેવો હોય વિચિત્ર ગોડો હોય. લે ભોણા આવું ના કરીએ. મને આવું હોય ઓછા આટવાના મા બા એની મમ્મી થોડો હુઈ ગયો. આની માં જો ને મોકલી જાણે વિચિત્ર હતો પણ આ તો નિહાળ જો એટલે રહી ગયો વાત સાચી છે. નકો અને તગી નહીં લેવાનું ત્રાસ છે બહુ આનું આ મારે એક હગાન પર જવું હતું ને પણ ટાઈમે ઘેર પોકી જવું પડશે મારે. આવું એવું ઓવર ને કે પાછા તમારે હાડી યાર મને ચોક ખેતરમાં લઈ જઈને પાછા મારે ને તો મારે યાર કોને કહેવું ગામમાં કોઈને કહેવાય નહીં. ના આ કહેવાય. તમારા જોડે મારા પેટની વાત કરી. આ તો મેં તમને કીધું ને કુટુંબમાં કહેવાય નહીં પાવ લોચો વાત મમ્મા મારો ભણો બહુ ડાયો. આટો વાતોની વેદના સમજે બરાબર. હા વાત સાચી હા તું હા ભણા તારા કોઈ ગોમાઈ લાવવું હો? હા હા વેફર લેતા આવજો. હા હું પડી લેતો આવ્યો. હા તો ચલો એક્ટિવા લઈને જતા હતું ના હાડું યાર હું લોબાઈ વાતો આવ્યો ને થાકી ગયો હેડી જઈએ એટલે પણ આટો તમારે હારી મારી આગળ હેડો ને એવું લે હળો ઓવર આગળ ગલ્લા જઈને આવીએ. તો હડો તા છોકરા હા તો કે તું ચા મૂકી રાખ બરાબર. એ હા હા મને કેળમ દુખી યાર. અરે આ તો કોને કહેવાનું આ તો બધું કહેવાનું જ પેલી હતો બધું સમજાય જેવું એટલે આ તો કોઈ ચોરી કરવા તો હેડે હે કોક ના કોક ચોરી કરવું પડશે. કોક ના કોક તો ચોરી કરી છે. મોટો માલ મારી મોટો માલ તો બેંક તોડી ને જબ્બર મજા આવે ના હોય. જબ્બર મજા આવે.
અમારે તો બેંકમાં કેમેરા બહુ થઈ ગયા કેમેરા બહુ થઈ ગયા તો કરીએ તો આપણે કોકનું ગમે તે તો કરી પડ્યું કોકનું તો જોવું પડશે કોઈ બે કોઈ હોય ને લાગતું નહીં ચાલી અંદર આગળ તેમ ચાલુ કરી આગળ તેમ ચાલુ કરી આખો રસ્તો ડોલી ચાલુ કરી જલ્દી ચાલુ લાગે બંધ થઈ ગયું પતી ગયું વાત તો સાચી સાહેબ નું કરે બહુ આગળ આયા નહીં આપડે સારું થયું અલે આ મોણા પડી ગયું ભૂલી ગયા લે ગલ્લો બનો તો ગલ્લો બનો હા હું લઈ આવું એક્ટિવા લઈ તો આપણે એક્ટિવા નો મેકી તમે અલે આ એક્ટિવા મેરી તો હાટું એક્ટિવા તો જ લે ખબર નહીં હું તો ઘરમાં હતો એક્ટિવા ઘર આગળ કોક લઈ જી એટલે તને કીધું ને તું બહાર બેસે તું હું તો ચા બનાવતો તો લે હા તું એક્ટિવા પાડી કૂદવા પાડી કૂદવા હાટું પાડી કૂદવા લઈ જા એક્ટિવા આપડે લઈ ખોરી કોક ભાઈબંધ લઈ ગયો હોય ગમે તો હોય ચોરી થઈ ગયો હોય તો આપડે ખોરીએ પેલા પછી લઈ આવીએ તમે એક્ટિવા ગોત્યા ભાઈ તને પડીકું લેવા આપડે જઈએ બરાબર તો આટલા બધા પડી બરાબર જા બે જા લે તું આ તો ડફો કરે મારે હા લેવાડો બે તો ગમે તો કોક કરીએ આપડે આગેવાન ફોન કરું પછી હા તો કરો તો આગેવાન મહેમાન અમારા હાથું ની એક્ટિવા ખોવાઈ ગયું એટલે આગેવાન ફોન કરો હું આગેવાન ફોન કરી દઉં કરો બરાબર મારું મહેમાન એક્ટિવા જાય તો પછી ના એક્ટિવા મળ્યું ના હે મળી બધી તો બે તો હતા પજન બે હાલો હેલો બોલો બોલો આગેવાન બોલો 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 મારો બેનો ડખો પડ્યો થોડો કેવો મારા તો હાથું આવે તો નાથું ની એક્ટિવા કોક ચોરી ગયો ચાણે હા હાથું આયા હતા તે હાથું છે હવે મારા ખંચોરી હેડવા જોવો ને હવે આગળના સાઈડ ગયા હતા બરોબર હા છોકરાને કહી ગયા પણ છોકરો માં જો રમતમાં ખેલમાં જીવા ને એક્ટિવા કોક લઈને જતું રહ્યું આયા હતા એવું થયું ઓવે તો છોકરો ઘેર એકલો જ હતો છોકરો એકલો હતો અંદર જતું રહ્યું એટલે ડોશી ચો હતી ડોશી તો છો હવે એ તો તમને ભાઈ કહું આવે ને તમે તારી આરવડો આવતા કેટલા વાગ્યા 11 તો વાગે 11 વાગે એક્ટિવા ચોરાઈ ગઈ બોલો શું કરવાનું કહો બોલો બોલભાઈ આવો મહેમાન આવો શું થયું એટલે અમે આ ભણો કે ગામમાં જતા હતા હા તે એક્ટિવા મેં લીધું ચા ભોણો બનાવો તો અમે ગલ્લા જઈને આવીએ બરોબર તે અહીં આવ્યા હતા તો ભોણો વેફર ભૂલી ગયા અમે ભોણા માટે તે કલા લે એક્ટિવા લઈ લઈ આવું ત્યાં એક્ટિવા કોક લઈ ગયું એટલે બોલાભાઈ કે અમારા હાડું તે કે હું આગેવાનને ફોન કરું હા તો તમે ઓમથી આવ્યા અમે ઓમથી આવ્યા તમને એક્ટિવા હમું નહીં મળ્યું તો ભાઈ એક્ટિવા તો આમ જ જીવ હોય એવું એમ હા આમ જ જીવ હોય આપણા ગામમાં પાકે ચિયો આવું જે ચોર પહેલી વાર બન્યું આપડે આવું તમને હજુ ખબર નહીં હું તો આખા ગામમાં ફરું છું તમને ખબર હોય એટલે ખાસ તો મને ખબર છે પેલો લઈ ગયો હશે ઉભારો ચોર ને ફોન કરું જો ઉપાડે તો એ ભાવ ચિયો ચોર ભાવ આપડા હશે તમે એક્ટિવાનું પેટ્રોલ પતી ગયું હોય આપડે મિલીને આવતા રહે ઘણો મનનું હશે લગભગ આગેવાનો ફોન આવ્યો તો ખબર તો નહીં પડી ગઈ હોય ના ઉપાડીએ હા બોલો આગેવાન
હું તો ઘેર ઊંઘ્યો તો તો કણ સારું પડે તો કોણ છે એ સારું પડે અમને નક્કી મને લાગે આગળ એમને ખબર પડી ગઈ કોમ કરો તા તમે એક્ટિવાએ હંતાઈ જોઈ કંતો હું આગળ એમના જોડે જઈને આવું હો આગળ એમને ખબર પડી ગઈ છે જોતા પડેલા લાગે અરે પકો છો અરે આગળ તમે મજાક કરો યાર મજાક નહીં કરતો હજુ તો એકલા ઉભો રહીને કે પકો છું ચોરી ચાર ની ચાલુ કરી તે અરે હું તો 12,000 નોકરી કરું કદી ચોરી કરતો નહીં 12,000 પગાર મારા મહિને તો આગેવાન કેમ કે આરે પકો ચોર અરે આગેવાન તો કઈ અને હું કહું ખોટું ના હોય કોઈ દાડો હવે આગેવાન તમે મોટા પડો મારે શું કહેવાનું તમને તમે ચોરી નહીં કરી ના ઉભા રહો નજીક આવો શરીર છે પેલા એના જેવડું શરીર છે પણ આ તો લાગે એવો ઓ કેટલાય સમાધાન મી ના કરે પૂછો સમાધાન તો કરો પણ આગેવાનની ચોરી મિલી આજુ આજ તો યાર આનું તો હો વખત એને છોડાયો છે પૂછી એ સાચી વાત છે તમારી જોડે પણ અમે ચાંદની આગેવાન ચોરી મૂકી હવે તો મારા 12,000 પગાર મહિને પગાર આવે 12,000 બેસજે તું તાર હાથ હું કરી તું ઊંઘી રહ્યો તો હા અશોકભાઈ આના હાથ જો ઠંડા છે હા ઊંઘી રહ્યો હોય મોણો એને હાથ ગરમ હોય તો હું હાલત પણ હાથ ધોઈને આવ્યો મોઢું ધોઈને આવ્યો શિયાળામાં કોઈ હાથ નતો એ વાત તો વાંચી આગળ તમે જબર આખો છો તો આખું તો હાથ ઠંડા છે જોઈ લો પેલા મોઢું જોવો ખાલી આગળ તમે કીધું ખરી કે હું મોઢું ધોઈને હાલત હા ખરું ખરું ગમે તે મોણા ગોદડા મૂંઘીને ઉઠ્યો હોય ને ઘણો ગરમ હોય શેક નહીં હાથ ઠંડા એનો 100% ચોર તો આજ છે પકડો એને આને લઈ લો 2-4 હાલો હવે હું તો અને મારી મારાય તો મરાય નહીં હંગાત લઈ ગયો એને એક્ટિવ એ જ ગોત્યા એક્ટિવ લઈ જ નહીં એ તો હું પકડું એટલે ફાઇનલ જ હોય હાઠું બોલો દોડું લાવો આ ચોર છે બરોબર તમારા ગામના આગેવાન કઈ મારાય તો મરાય નહીં હું તો મહેમાન કેવું બરોબર પણ તમે મને યાર દયા આવે પેલા શરીર નહીં એટલે મને દયા આવે પણ હું એને જેટલી વખત છોડાયો તો એને ફોન નહીં બોલો ના આગેવાન પેલા આપણે એક્ટિવા ગોતીએ પછી એની દવા કરીએ આપણે હવે ઓનો શરીર જોઈને યાર મને જીવ બળે દયા આવે એ તો પછી કરીએ આપણે એક્ટિવા મળવા તો આગળ મેં ચોરી છોડી શું બોલી જા તને હું છોડા હું કેટલી વખત છોડાય તને આગળ તમે જવાબદારી તો અત્યારે દઉં હા જવાબદારી મારી પૂરેપૂરી હા કોઈ પણ વગડી ના ડાળો કોઈ નહીં અડાડે એક્ટિવ અમે લઈ જતા શું કીધું તું તો હડવા તો તમારા ગામનો ચોર છે હવે આગેવાને જવાબદારી લીધી ના પણ હું અમને મારી તોડ નાખું કેટલા જણા હતા આગેવાન અમે 2 જણા હતા તો પેલા ભાઈ ને ફોન કરો તા હાડો એટલે આગેવાન અરે ફાઈ જેમ છે ખબર કે હું પેલા ભણ્યો કે મારો ફલે પાડ્યો એટલે હું એક્ટિવાન ચાવી મહિને લઈ જઈ મારે ફાઈ ગયા આગળ રોડ ઉપર પડે તું સાઈડમાં બીજા કોકનું હશે પણ એમ નહીં મેં પેલી વખત તને છોડાય દર તને શું કીધું તું હા તો તાર ફેરીથી આ ધંધા ચો કરવાના આવતા હતા તો હું હજુ નોકરી કરું મને જીવ એક બળે તારા ઉપર જેવું શરીર તારું જોવું તું લાખો ખાઈ ગયો નહીં તમે કહેતા તો ના તમે એક્ટિવામાં તો કોઈ તમે જવાબદારી દેવો કોઈ નહીં અડાડે હું બેઠો હું ને એ તો વિશ્વાસ ને તને વિશ્વાસ તો તમારું કોઈ બસ તો આગેવાને થોડી જવાબદારી લીધી ન કરતા ને તો મારા ગામમાં હોય ને તો એને તો ઊંધો લેબડા લટકાવું એટલે અમે લેબડાવા મહેમાન પણ શું હે ખબર છે શરીર તો જુઓ તમે લ્યો ના મારાય ના અડાય મારા હાથમાં તો એટલે મારાય ના અડાય છૂટી હાલો તમે ત્યાં ગામમાં રહી જાય ના અને મરેલો મને મારા ગામમાં હોય તો લેબડા ઊંધો લટકાવીને મારું વાત માણસ યાર મારે જેવો હોય તો મારાય ખરાબ અમુક છે શું લ્યો એટલે જ ને કશું નહીં હું થી કરી આટકો હું હા તાન ભાઈ અને મારીને શું લેવાનું અડી રેલો અમને તો આવા ધંધા કર્યા નોકરી બરો નોકરી ચાલુ મારે તો અમે કાલ દાડે કોક ને કહ બરાબર આ અમને ફોન આવીને મને ખબર પડી મેં તને જ ફોન કર્યો ચમ બીજા કોઈ ના કરે ફોન હા કે મને ખબર હતી કે તું જ હશી આ તારો જ હાથ છે તો નોકરી ઉપર તારે અસર ના અડે અમે વળી બચાવ હતા ને એમ કે કોઈ કરતા છોકરું સુધરે
આ ધંધા કરવાનું છોડી દો. આ રોડ પેલી છેલ્લી ચોરી ફોન કર પેલા હવે નહીં પેલા. કરીએ. બીજાને ફોન કર કોને તો ફોન કર. હડો હડો એક્ટિવા ચો પણ આગેવાન પેટ્રોલ થઈ ગયું હતું રસ્તામાં હા તે એક્ટિવા મૂકીને પછી મૂકી દીધું રોડ ઉપર તમે ચો જતા તો એક્ટિવા અમે એક્ટિવા લઈને જતા હતા વેકવા પછી બે એક્ટિવા મૂકીને તમે ગયા પેલો ભાઈ છો તે બીજો એ ભાઈ જતો રહ્યો તો કામ એ પણ ફોન કરી નતું એને ફોન કરતું શું ફોન કરી દો હવે પેલી બાજુ મહેમાન પેલી બાજુ રો નાહે નહીં ના, તો નહીં જવા નાહશે દઉં તો હું. નહીં એમ તો ફોન કરીને આ નવો ચિયો હો તારો ભાઈ બસ એ તો છે આગેવાન બીજા ગામનો હું પેલી બાદ સાઈડમાં હેડો તો એટલે ભર કેટલો ઈ કેટલો ભાઈ શાંતિ રહી વાર છોડે આ તો બહાર આય હું પેટ્રોલ લઈને આવું આપણે વેચીને જતી હો હા હવે એક્ટિવા રોડ પર મિલીને આવી છે અમારા જતા રહ્યા. આ બીજું એક્ટિવા તમારું આ જોઈ લે તો એ છે ને એક્ટિવા આપણું. આ જ છે ને પેલો ચો જો તારો ભાઈ બંધ ચાલી લઈ ગયો મને લાગે તો આગળ તમે હંતાઈ જો હા તો એ આવશે ને કે તમે ભાડશે તો નહીં આવો હા તો અમે હંતાઈ છીએ હવે તમે હંતાઈ જાવ એને બોલાય લો હડો આપણે આટલું આ સાઈડ આવતા રહો. ફોન હંતાઈ ગયા સાહેબ. કેટલું ઝૂલ્યા છે. સાકેવાને જાડા જોડે રમેશ એ રમેશ એટલે બાર આય કે પેટ્રોલ લઈને આવ્યો ઓ પેટ્રોલ લાવ્યો ભાઈ પકડો આરે હતો હા તો અલે આ પણ હું શું કરું કે ડબલ કરી દે કેમ કે કોમ ના હો આજે મેં નાચ્યા કોમ ના આપી આ ભાઈ નવો છે એમ ને આ સાઈડ લાવ આગળ લાવ. આ તો ભાઈબંધ આજે જ મારા જોડે આવ્યો કોણ બોલાવી આગળ લાવ આગળ લાવ. આજે જ આવ્યો ઓળખાણ લો કોણ છે પેલા હું નહીં ઓળખતો આ તો બાજુના ગામનું હું મારા ભાઈબંધ બાજુમાં કોણ એ તો એમ કહેતો હતો કે હું નોકરી કરું છું હા યાર એ તો કે અમને ખબર કે આપણે ચાર આપણે પૈસા બૈસા છે નહીં એ ચોરી બોરી કરતા આ તમારા ગામનો રહ્યો ને એ જ બધું શીખવાડે છે હું કહું થોડો અને મારતા નહીં યાર શરીર જોઈને કોઈ મારતું નહીં આગળ આના પર દયા ભૂખો તમે આને એ નહીં હાડું હું તો કહું છું કે હજુ મારો થોડો તો સુધરે ને કે નહીં સુધરે અરે હવે આગેવાને જવાબદારી લીધી એટલે બબે બબે હાલ દે તાને જો આગેવાન તમારે એક્ટિવા મળી ગયું તમે જવાબદારી લીધી તને કોઈ હાથ અડાડે જવાબદારી મારી હા. બરાબર ને આગળ મોટે અડાડે હાથ. બીજા કોઈનું નહીં મારું તો મેં નતું કીધું ને તને તમારું તો કીધું હા તો ખાલી હું જ મારું હું હમ. બીજું કોઈ તો મારતું નહીં ને તને બસ તો બીજું મારે તને મને કહેવાનું આરતા તમે બરાબર. મારે તો વધુ નહીં હા તો માર તો ખાવી જ પડશે ને. પેલા બેઠું છે મેલો જોઈશું આગળ આને પકડો આને પકડો હા, મેલો ના. કોણ પકડો? પકડો બે બસ બસ હવે આ રાખો ને. નહીં કરવા દે હા? બેહાડો, બેહાડો બેને. બેઠો બે બોલો હવે તમારે દંડ ભરવો છે કે પોલીસ સ્ટેશન જવું છે? શું કરવું કોહડો દંડ ભરવા તૈયાર છે દંડ ભરવા હા તો તૈયાર તમે 5-5 કિલો ઝાડ સબૂતને નોખી દેજો જીવડા જો હળો પૈસા તો હવે તમારે જો લેવા નહીં મરેલો જોડે તમારા જોડે શું લેવાનું અને આજ પછી હવે ચોરી કરતા નહીં અને નોકરી ધંધો કરો ના હળો ઉભરા મસ્ત જબરદસ્ત કાંઈ થઈ છે. મને જે ત્રણ ચાર એવી મારીને જબરદસ્ત આગળ હવે આવું કંઈ લઈને આવતો ને ચોરી કરાવે હું તો હવે કદી ના કરું ચોરી કાલથી નોકરી જતી રહ્યા લાલ કરી નાખ્યા મારા મારે લાલ કરી નાખે જો ને. આજથી ચોરી બંધ પણ હવે આપણે હા. કોઈ ધંધે લાગી હો નોકરી કરીએ તો 5000 તો 5000 પણ નોકરી કરવી હોય ચોરી કરવી નહીં માતાજી મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો આ વિડીયોમાં આપણે એ રીતના સમજાયેલું છે તમે જો હગાવાલે જો ગમે તો જો ને તો વિડીયોમાં આપણે એક્ટિવ હોય કે બાઇક હોય ચાવી તરત ગાડીને ખીચા મૂકી દેવી કેમ કે અત્યારે આવા બનતા રહે છે શું કહેવાય ચોરીના કિસ્સા બનતા રહે છે બરાબર એટલે આવી રીતના સાવધાન રહેવું અને આ મારે કોઈ મનોરંજન માટે સ્પેશિયલ આ વિડીયો બનાવેલો છે તો બોલો બોલા બધા જય બાબા આજથી ચોરી બંધ પણ હવે આપણે કોઈ ધંધે લાગી હો નોકરી કરીએ તો 5000 તો 5000
પણ નોકરી કરવી હોય ચોરી કરવી નહીં. કરવી નહીં.